રહ્યા છો સીએનસીસી ગુજરાત। જામનગરમાં સભા કરતાં પહેલાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા જામ સાહેબના નિવાસસ્થાને। જામ સાહેબ જામનગરના અને ક્ષત્રિય સમાજના ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેઓ જામનગર તેમનું નિવાસસ્થાન પેલેસમાં રહે છે। તેમનો વિડીયો સભામાં જતાં પહેલાં જામ સાહેબને મળ્યા તે સમયે જામ સાહેબ તેમને પાઘડીથી સન્માનિત કર્યા। તે જ પાઘડી પહેરીને પ્રધાનમંત્રી જામનગરની સભા સંબોધવા પહોંચ્યા હતા। સભામાં તેમને પાઘડી વિશે પણ વાત કરતાં પાઘડી ઉતારી ન શકાય તેવી રીતે જામ સાહેબની વાત પણ પોતાની સભામાં જતાની સાથે જ વડાપ્રધાને કહી દીધી હતી અને કહ્યું હતું સભામાં આવતા પહેલાં જ તે જામ સાહેબના દર્શનાર્થે ગયા હતા। ત્યારબાદ જામનગરના સભામાં તેમણે સભા સંબોધવાનું શરૂ કર્યું હતું। ક્ષત્રિય સમાજ ભાજપથી ઘણો રોષે ભરાયેલો છે, પરંતુ જામ સાહેબના આશીર્વાદથી વાતાવરણ ભાજપ તરફી બન્યું હોય એવું લાગી રહ્યું છે। ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે અને વડાપ્રધાન ગુજરાત પ્રવાસે સમગ્ર ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે। જોઈએ હવે જામ સાહેબના આશીર્વાદ વડાપ્રધાનને કેટલા સારા નીવડે છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।